વાત વાતમાં નહીં જેવા સામાન્ય પ્રસંગો બને, આપણા મન આંદોલિત થાય. વોટ રાઇટ્સ હેવ યુ ગોટ? તમને શું અધિકાર છે બીજા તરફ આંખ કરવાની, બીજાનું સાંભળવાનો ને બીજાનું બોલવાનો? શું અધિકાર છે? તમારું આ સાફ થયું નથી ને તમે શું બીજાનું સાફ કરવા માંડ્યા છો? બહુ ભયંકર કમનસીબે તો તમારા તરફ જ્યારે જોઉં ને ત્યારે બહુ દયા આવે. આટલું જ કરવાનું. ખૂબ દયા આવે, એટલી બધી બાળક બુદ્ધિ લાગે. કયા રસ્તે છીએ, કયા સંકલ્પો પકડવાના, કયા સંકલ્પો નહીં પકડવાના ખ્યાલ જ નથી. હજુ 50% ને તમને ભગવાન સ્વામિનારાયણે કહ્યું સવળો વિચાર ગ્રહણ કરે, અવળો વિચાર ત્યાગ કરે, 3 વર્ષમાં એની યાત્રા પૂરી થઈ જાય. શબ્દ નોંધી લેજો તમે. સવળા વિચારને ગ્રહણ કરે, તારીખ નોંધી લેજો. અવળા વિચારનો ત્યાગ કરે અને સવળા વિચારનો ગ્રહણ કરે, 3 વર્ષમાં તમારી યાત્રા પૂરી થઈ જાય. પછી આનંદ, અને પછીની યાત્રા ધારણ કરવાની એ અઘરી યાત્રા છે. અત્યારે ભૂમશી અઘરી નથી. અત્યારે ભગવાનના બળે, ભગવાનના મંત્રના બળે. રામદાસના આશ્રમમાં મા શારદાના ફેમિલીમાંથી એક બહુ ખાનદાન દીકરો કાનણગઢમાં પહોંચી ગયો. 27 વર્ષની ઉંમર સુધીમાં એને 7 લગ્ન કર્યા. બરોબર સાંભળજો, વાતનો વિશ્વાસ રાખજો. 27 વર્ષની ઉંમર સુધીમાં 7 લગ્ન કર્યા. મને કૃષ્ણબાઈ ખરેખર ગમતા હતા. મોસ્ટ ડિવોશનલ હાર્ટેડ લેડી, મોસ્ટ ડિવોશનલ હાર્ટ. આંખમાંથી પ્રેમ, રૂવાડામાંથી પ્રેમ, ફેસમાંથી નિર્દોષતા, ભક્તિ. અમે તો મારી તો બહુ સ્પીડથી ચાલવાનો ટેવ ને, મેં તમને વાત કરેલી. અમે વિઠ્ઠલદાસને બધા ગયા આશ્રમમાં. પગથિયાં પહેલાં હું જ ચડ્યો. મા તો આવીને સામે ઊભા જ રહ્યા. હું તો એકદમ ત્યાં સ્તબ્ધ થઈ ગયો. એટલે વિઠ્ઠલદાસ અંદર ગયા. પછી ઇંગ્લિશમાં સમજાયું, કન્નડમાં સમજાયું, આપણને તો ભાવે નહીં. અને એ બહેન એટલા ખાનદાન. અચ્છા हम तो माँ है, माँ तो દીકરા का दर्शन, लड़के का दर्शन कर सकते हैं. તો શરૂ કર્યું, હમ તો માँ है. પછી વિઠ્ઠલ ફરી સમજાવવા પ્રયત્ન કર્યો કે પ્રણાલિકા આવી છે, સ્વામીજીને આવું નથી. પછી બહાર ખસી ગયા. પછી એમને દર્શન કર્યા, પછી બેસાડ્યા, પછી દૂર ઊભા રહ્યા, ખૂબ દૂર, અમે જોઈ ન શકીએ તે રીતે. પછી એમને બેસાડીને અમારું પૂજન કર્યું. 27 વર્ષના એમના એક કુટુંબના દીકરાએ 7 લગ્ન 27 વર્ષની ઉંમર સુધીમાં કરી નાખ્યા. રામદાસની પાસે આશીર્વાદ લેવા આવ્યો. રામદાસે પૂછ્યું, શું છે બેટા, કેમ આવ્યો? મા શારદા કે માનસ બનાવવાનો છે. કેમ આવ્યો? રામદાસે પૂછ્યું, કેમ આવ્યો, શું કામ છે? કે માનસ બનાવવાનો છે. મા કૃષ્ણાબાઈને પૂછ્યું, સર રામદાસે એને પૂછી જો બનવું છે? તો કે એને કહ્યું, હા, એક કામ કરીશ? તો કે હા, સવારના 4 થી 5 1 કલાક તારી ઘરે ભજન કરવાનું, રામ નામના મંત્રનો. 1 કલાક અહીંયા આશ્રમમાં આવીને ભજન કરવાનું. કરીશ? હા કરીશ. જેની વૃત્તિઓ 24 કલાક રમતી ફરતી ઘૂમતી ખૂંદતી ગંદી થયેલી, 27 વર્ષનો ટાબોરિયો, 7 લગ્ન. અત્યારે તો કોઈ માનસ જ નથી. કોણ માનસ, કોણ ઢોર, કોણ ભક્ત, આપણે ડિસ્ક્રિમિનેશન કરી શકીએ એમ નથી.
2 જ કલાકના ભજનથી 6 જ મહિનામાં એને શાંતિ થઈ ગઈ. રામ નામનો મંત્ર, શ્રી રામ જય રામ, બસ. એમ રામદાસે એટલું જ કહ્યું કે સર્વે રોગની એક દવા છે પ્રભુના મંત્રનું સ્મરણ, બસ આટલું જ બોલ્યા. ત્યાં આવતો થયો એટલે બીજો ફાયદો એ થયો, માં કૃષ્ણાબાઈના હેતે કરીને 1 કલાકનો સત્સંગ વધ્યો. બાકીની પોતાની ડ્યુટી. 31 વર્ષની ઉંમરે સાધુ થઈ ગયો. બધું અંતઃકરણ સાફ. બહુ નાની 31 વર્ષની ઉંમરે સાધુ. હજી અત્યારે વિઝન લખે છે. તમને સમજ પડે છે હું શું કહું છું? આ પ્રભુના મંત્રની શક્તિ, પવિત્રતા, એનો મહિમા, એનો થોડો તમારે ખ્યાલ રાખવો. આજે વિઝન લખે છે જેને તમે વાંચો છો. અને જ્યારે મેં એમને પૂછ્યું कि आपका विजन तो मैं पढ़ता हूँ, बहुत अच्छा आप लिखते हो. हम नेचुरल अवस्था में बोल गया, मैं नहीं लिखता हूँ, वो लिखा रहे हैं. नेचुरलिटी, टू स्पीक विद द नेचुरलिटी, it is too difficult. If you have only grace of the Supreme, નેચરલિટી સ્ટાર્ટ્સ ફ્રોમ વિધિન. મારે નેચરલ થવું છે. નેચરલ એટલે નિર્દંભ, નેચરલ એટલે સહજ. બહેનોએ કીર્તન બનાવ્યું છે, મારું જીવન સહજ થાવ. સહજ થાવ એટલે શું? મારું જીવન સહજ થાવ. મારું જીવન પ્રભુના ગમતા પ્રમાણેનું જ. મારા જીવનમાં ડ્યુઅલ પોલિસી નહીં. મારા જીવનમાં માલિક તેરી રજા રહે. મારા જીવનમાં કોઈ વૃત્તિનું પોષણ નહીં. મારા જીવનમાં તારા થકી જેટલું આવે છેલ્લાનું 5, એને મારું જીવન સહજ થાવ. એટલે નેચરલ અવસ્થામાં તે શું નામ છે? સચ્ચિદાનંદ નામ છે. માસ્ટરમેન, સાધુ. પ્રેમ શું મળવા જવું છે આ વખતે? ડૉક્ટર શ્રીધર અહીંયા રોકાયા એટલે આઈ મસ્ટ ગો ટુ ધ ધર્મસ્થળ. આઈ ડિસાઇડેડ. એ એન્જિનિયર, પાછું ડબલ એન્જિનિયર, પાછું PhD, પાછું બધું ઘણું, માસ્ટરમેન, કેટલી ડિગ્રી, છતાં કેટલી નેચરલિટી, છતાં એનો ભોગ, ડેડિકેશન. આપણે ગુણ લઈએ તો બી કાફી છે. આટલો બધો સંપૂર્ણ અભ્યાસ કરવા છતાંય વ્યક્તિ જ્યારે નેચરલ અવસ્થામાં જીવે ત્યારે સમજી લેજો એ કૃપાના ફળ સ્વરૂપે જીવાય છે. આત્મીયમાં સોનાક્ષીવાનો ખરડો હું એક શહેરમાં લખી રહ્યો હતો, નામ નહીં લઉં. એક શહેરમાં ખરડો લખી રહ્યો હતો. મને કે તમે લખો. જો મારા સ્વભાવમાં નથી. મને કે તમે લખો. પણ મેં કહું મારા સ્વભાવમાં નથી. મને કે તમે લખો. મેં 3 વાર સ્વભાવમાં, મારા સ્વભાવમાં નથી. તારા દેશકાળ, તારી મા, તારી ઘરવાળી, તારો બાપ, હજુ જેને પૂછીને આવીને લખાવ. ઉતાવળ ન કરીશ. હું શાંતિથી બેઠો છું. હજુ 2-4 કલાક રોકાવાનો છું. શાંતિથી લખાવ. મને કે તમે લખો. પણ મેં કહું તારા મનને પૂછ. તારી માની આજ્ઞામાં છે, તારા બાપની કે તારી ઘરવાળીની કે તારી આજ્ઞામાં? મનને પૂછ કોની આજ્ઞામાં છે? તારા બાપની, તારી માની, તારી ઘરવાળીની કે તારી? તારા મનને પૂછે કોની આજ્ઞામાં બિચારું એ રહે છે.
મને હું કહું છું ને પણ તમે લખો. ભગવાન તું લખ એ પ્રમાણે. એટલે મેં એને 2 આંકડા કહ્યા, આટલા લખું કે આટલા. મને કે જે લખો એ પણ હું તમને કહું છું ને પણ લખી નાખ્યા. મેં કોઈનો આંકડો જોયો નહીં. મેં કોના સેવા આવી ને કોની નથી આવી કોઈની એની એકલાની જોઈ.